આપણે તો યાર ટ્રાય કરીએ કે બચી જાય, બીજું શું છે હવે આમાં. આ લોકોનું બિચારા બોલનું કોણ. અને ખરેખર ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ રવિવારે બી ખુલ્લું રાખે છે, પણ મિત્રો તમને એટલું કે તમારે અહીં સુધી આને પહોંચાડવાનું હોય, કારણ કે એ ક્લિનિકમાં હોસ્પિટલ મૂકીને ના આવી શકે. અત્યારે રજાના દિવસે બી ખુલ્લું હોય છે ને, બહુ મોટી વાત છે. બાકી તમે ગમે ત્યાં જાઓ લગભગ તમને ખુલ્લું નહીં મળે તાત્કાલિક. એમ્બ્યુલન્સ ચાલુ છે આપણી? હા, પણ એ પછી હવે રવિવારે કેટલા કેસ હોય તમારે યાર? પુષ્કળ કેસ હોય, એ તો મને ખબર. એટલે મેં તમને ફોન ના કર્યો કે તમે આવો. ઓકે, થેન્ક યુ સાહેબ. એમની હેલ્પલાઇન બી ચાલુ હોય છે રવિવારે. પણ મિત્રો થોડી શાંતિ રાખવી પડે. અમુક જે કોલર હોય છે ને એ ખોટું મગજમારીઓ કરે, કેમ આટલી બધી વાર લાગીને, કેમ હજુ ગાડી ના આવીને. પણ મિત્રો એક ગાડી ફરતી હોય ને એમને કેસ 25 કેસો હોય છે દિવસના, એક નહીં 25 કેસ. તો શક્ય છે કે 2-5 કિલોમીટર કે 7 કિલોમીટર હોય ને તો આપણે જાતે અને આપણી વ્હીકલમાં ગાડીમાં એ અબોલ જીવને લઈ અને અહીં સુધી પહોંચવું પડે, કારણ કે હરેક જગ્યાએ એ પહોંચી નથી વળતા. જો અત્યારે મારે નારોલ હું હતો ને ફોન કર્યો, ધારું તો હું એમને ફોન કરી શકતો હેલ્પલાઇન નંબર ઉપર કે ભાઈ તમે અત્યારે તાત્કાલિક પહોંચો તો અડધો કલાકમાં, પણ કોઈ મિનિંગ નહીં ને. એ ડચકા લેતી હતી, એને સારવારની તુરંત જરૂર હતી. તો તરત આપણે પછી જીવન મરણ તો કુદરતના હાથમાં છે, પણ આપણે તો આપણી ટ્રાય કરીએ ને. પછી એમની ઉપર જ આપણે છોડી દઈએ તો એવું ના ચાલે. આપણે સેવા કરવા બેઠા છીએ કે ભાઈ આ અબોલ જીવ છે અને આપણે થોડી સારવારની જરૂર છે, તો ગાડી ના પહોંચી શકે તો આપણે જાતે એને વ્હીકલમાં લઈને અહીં પહોંચતું કરો, જેથી એને સારવાર મળી રહે. તમે 2 કલાક સુધી રાહ જોવો એમની, બરાબર, તો ત્યાં તો એનું પૂરું થઈ જાય. કારણ કે એ બી કંઈ ફ્રી નથી બેઠા કે ભાઈ ખુરશી ઉપર બેસી જ રહ્યા છે, તમારો કોલ આવે તો નીકળશે ના. જો સાહેબ અત્યારે એમણે કીધું કે રવિવારે બી આપણી ગાડી એમ્બ્યુલન્સ ચાલુ જ હોય છે. એ ગઈ છે અત્યારે, એ કમ્પ્લેનમાં ગઈ છે. અને એક નહીં, ઘણી બધી કમ્પ્લેનો હશે એમની, એ તો મને ખાસ ખબર છે, કારણ કે ઘણા વર્ષોથી હું એમની સાથે જોડાયેલો છું. તો મિત્રો આવી જે સંસ્થાઓ છે એને ખરેખર તમે સપોર્ટ આપો. જે વચમાં બી મેં આગળ એક વિડીયોમાં કહ્યું હતું કે મોટા માથાનું તો આ ડાબા હાથનું કામ છે. તો એમને કોઈ મોટી હોસ્પિટલ બની જાય અને સારો એવો સ્ટાફ ભેગો કરી શકે અને અબોલ જીવની પૂરેપૂરી સેવા એને મળી રહે. તો મિત્રો આ રીતે તમે સપોર્ટ કરતા રહેજો. હું એમનો હેલ્પલાઇન નંબર બી આપને આપી દઉં છું. આ એમનો સંપર્ક નંબર છે, જોઈ લો તમે ધ્યાનથી. આ નંબર ઉપર તમે દાન કરો, મદદ કરો. અને જે મોટા માથાઓ છે એ ખરેખર આમાં થોડું ધ્યાન આપવા જેવું છે તમારા લોકોને. જોઈ લો આ બોલ જીવ આ રીતે બધા અંદર તો બધા ભરેલા છે. હું હમણાં લઈને આવ્યો હતો ને એકને એડમિટ કર્યું ને સાહેબ? ઓકે, થેન્ક યુ. હા, ઓકે. તો એમણે કીધું કે થોડી રિકવરી થાય પછી ફોન કરીશું. ઇન્જેક્શનો આપી દીધા છે અને એડમિટ બી કરી દીધું છે. પેલાને કેમ છે? પરમ દિવસ લાવ્યો તો એને સારું છે ને? ઓછું થયું છે ને? બસ એનો ઘા પૂરાઈ જાય એટલે ફોન કરજો, બરાબર? ઓકે. તો મિત્રો આ છે સંસ્થાનું કામ જોરદાર. તો ચોક્કસથી મદદ કરજો. જય માતાજી, જય દ્વારિકાધીશ.